આના આગળના લેક્ચરની અંદર આપણે વાત કરી હતી નિત્યસમની કે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કોઈ પણ બહુપદી આપણને આપેલી હોય એ બંને બહુપદીના ગુણાકાર મેળવવો અથવા કોઈ પણ બહુપદી આપેલી હોય એના ગુણાકાર આપણે કઈ રીતે મેળવવા એની વાત આના આગળના લેક્ચરની અંદર આપણે કરેલી હતી। ત્યાર પછી કોઈ પણ બે સંખ્યા આપેલી હોય એ બંને સંખ્યાનો સીધો ગુણાકાર કર્યા વગર એ બંને સંખ્યાનો ગુણાકાર કરવાનો યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને એ પણ આપણે વાત કરી હતી। હવે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને આપણે શું કરવાના છે અવયવ પાડવાના છે। તો ત્રીજો દાખલો છે કે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને અવયવ પાડો। તો એની અંદર પહેલો દાખલો 9x2 6xy y આના અવયવ પાડવાના છે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને। તો આપણે બધાને પહેલા તો દરેકે દરેક નિત્યસમ આવડવા જોઈએ। જો દરેકે દરેક નિત્યસમ આવડે તો આના અવયવ પાડતા આવડે, નહીંતર અવયવ પાડતા આવડે નહીં। તો જો અહીંયા આપણે જે આપેલી છે કે 9x2 6xy y આના યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને આપણે અવયવ પાડવા। તો જોવાનું આ પ્રકારનું કયું નિત્યસમ આપણી પાસે છે। તો જો અહીંયા આપણે પ્રથમ પદ અને અંતિમ પદ કેવું છે પૂર્ણ વર્ગ સંખ્યા। જો 9x2 પ્રથમ પદ જે પૂર્ણ વર્ગ છે 9x2 નું વર્ગમૂળ કાઢો તો એ મને શું મળશે 3x મળે। 9 નું વર્ગમૂળ 3 નીકળે, x વર્ગનું વર્ગમૂળ શું નીકળશે x। અને અંતિમ પદ એ શું છે y વર્ગ। તો y વર્ગ પણ શું છે પૂર્ણ વર્ગ સંખ્યા। શા માટે y વર્ગનું વર્ગમૂળ શું નીકળશે y। એટલે પ્રથમ અને અંતિમ પદ જ્યારે પૂર્ણ વર્ગ હોય ત્યારે આપણી પાસે બે સૂત્ર છે। રેડી? એ બે સૂત્રમાંથી કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ થશે। કયું સૂત્ર હશે અથવા તો કયું નિત્યસમ હશે તો એ આપણે ગઈકાલના લેક્ચરની અંદર વાત કરી હતી કે a + b આખા કૌંસનો વર્ગ હોય એટલે પ્રથમ પદનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ। હવે જો આમાં પ્રથમ પદ અને અંતિમ પદ કેવું હોય પૂર્ણ વર્ગ સંખ્યા। અને ત્યાર પછી આના જેવું જ સૂત્ર a - b આખા કૌંસના વર્ગ વાળું કે a વર્ગ - 2ab + b વર્ગ। રેડી? આમાં પણ પ્રથમ પદ અને અંતિમ પદ કેવું હોય પૂર્ણ વર્ગ સંખ્યા। રેડી? તો અહીંયા એવું છે જો પ્રથમ પદ અને અંતિમ પદ કેવું છે પૂર્ણ વર્ગ સંખ્યા। એટલે આ બે સૂત્રમાંથી કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ થશે। હવે આમાંથી કયા સૂત્રનો ઉપયોગ કરવાનો તો કે અહીંયા જો આપણે બધા પદ કેવા જોઈએ પ્લસ। તો દરેકે દરેક પદ પ્લસ કયા સૂત્રમાં આવે પહેલા સૂત્રની અંદર। એટલે આપણે ઉપયોગ કેનો કરવાનો થશે તો કે a + b આખા કૌંસના વર્ગ વાળા સૂત્રનો। તો એને લખવાનું કે a + b આખા કૌંસનો વર્ગ બરાબર a વર્ગ પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ। રેડી? પહેલું પદ એટલે a, બીજું પદ એટલે b આ સૂત્ર પરથી। રેડી? હવે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે આના અવયવ પાડીએ। હવે શું કરવાનું તો આને સરખાવવું। આ જે નિત્યસમ લખેલું છે આ નિત્યસમને આપણે જે આપેલું છે 9x2 6xy y રેડી? આની સાથે આને સરખાવો તો આપણે કઈ બાજુ સરખાવવાની થશે જમણી બાજુ સરખાવવાની થશે। શા માટે આ બાજુ બે પદ છે આપણે ત્રણ પદ છે તો ત્રણ પદ કઈ બાજુ છે જમણી બાજુ। તો આ પદને આપણે આની સાથે સરખાવીએ। રેડી? હવે જો અહીંયા પ્રથમ પદ a વર્ગ છે ઈ a વર્ગ બરાબર શું લખવાનું તો કે અહીંયા પ્રથમ પદ શું છે 9x વર્ગ એ 9x વર્ગ। રેડી? હવે આ 9x વર્ગ ને મારે વર્ગ સ્વરૂપે લખવું x તો x વર્ગ સ્વરૂપે પણ 9 ને મારે વર્ગ સ્વરૂપે લખવું તો શું લખાય 3 નો વર્ગ લખાય અને x ને કેનો વર્ગ લખાય x નો વર્ગ એટલે 3x વર્ગ થશે અને a વર્ગ ના a વર્ગ। હવે આ બંને બાજુ વર્ગ વર્ગ ઉડી જશે તો a બરાબર શું આવશે 3x આવે। તો આ કેની કિંમત મળી ગઈ આપણને a ની કિંમત। આપણે ડાયરેક્ટ લખી નાખવાનું કે a ની કિંમત શું આવશે 3x નહીં કે 9x। રેડી? ખાસ ધ્યાન રાખવાનું લખવાનું માટે a બરાબર કેટલા થશે 3x। હવે અંતિમ પદને સરખાવો તો b વર્ગ = શું થશે y વર્ગ એટલે b વર્ગ = y વર્ગ। અહીંયા બંને પદ વર્ગ સ્વરૂપે જ આપેલા બંને બાજુ વર્ગ વર્ગ ઉડી જશે। અહીંયા આગળ એક સંખ્યા નથી આપેલી। રેડી? જો અહીંયા આપેલી હોત આ રીતે 9 ફૂટ જે કોઈ પણ સંખ્યા તો એ સંખ્યાને આપણે જો કે એ સંખ્યાને કઈ સંખ્યાનો વર્ગ લખી શકાય એ રીતે આપણે વર્ગ લખે। પણ અહીંયા તો એક છે તો એક ને ત્રેટનો વર્ગ લખાય એટલે એક હોય તો એમાં કઈ ફેર પડશે નહીં। બંને બાજુ વર્ગ વર્ગ ઉડી જશે એટલે b બરાબર શું આવશે y। તો એ લખવાનું b ની કિંમત તમને શું મળશે y। રેડી? હવે આ સૂત્ર જો હવે પેલા જમણી બાજુ આપણે આગળ લખીએ એટલે શું થશે
તો કે a વર્ગ એટલે કેનો વર્ગ થશે તો કે 3x નો વર્ગ અથવા તો પહેલા એક પદ લખી રાખી a વર્ગ 2ab b વર્ગ ઇક્વલ પહેલા મેં જમણી બાજુ લખી રાખી રેડી આમાં કિંમત મૂકી દઉં a વર્ગ એટલે કેનો વર્ગ 3x નો વર્ગ પ્લસ 2 a એટલે કેટલા 3x ઇન્ટુ b એટલે કેટલા y પ્લસ b વર્ગ એટલે કેનો વર્ગ y નો વર્ગ રેડી આ કિંમત આપણે કેમાં મૂકી તો કે a વર્ગ 2ab b વર્ગ ની અંદર એટલે આ રીતે પદ આવશે રેડી હવે આનું સાદું રૂપ નથી આપવાનું જો સાદું રૂપ આપશો તો જે પદ હતું એ જ પદ આવી જશે તો આપણે શું કરવાનું કે આ કિંમત બરાબર હું શું લખી શકું તો કે a b આખા કૌંસનો વર્ગ લખાય રેડી તો આને ઇક્વલ તો આપણે લખી નાખવાનું a એટલે કેટલા 3x એ 3x પ્લસ b એટલે કેટલા y તો એ y આ આખા કૌંસનો વર્ગ રેડી આનું તમે વિસ્તાર કરો એટલે એ પદ આવશે આનું વિસ્તાર કરો એટલે આપણે આ બહુપદી તો નહીં પણ આ પદાવલી આપણને મળી જશે ક્લિયર હવે આમાં મને ના ખબર પડી તો પૂછીએ આવી ગયો ખ્યાલ અહીંયા સુધીનો ત્યાર પછી હવે આપણે વાત કરીએ આગળના દાખલાની દાખલા નંબર 2 આના જેવો છે આપણે આવડવો જોઈએ સમજાવી દઉં કે 4y નો વર્ગ -4y + 1 આ રીતે આપેલું છે રેડી જો અહીંયા પ્રથમ અને અંતિમ પદ કેવું પૂર્ણ વર્ગ સંખ્યા જો અહીંયા 4y વર્ગ તો 4y વર્ગનું વર્ગમૂળ શું નીકળે 4 નું વર્ગમૂળ 2 y વર્ગનું y એટલે 2y અને અંતિમ પદ શું છે 1 તો 1 નું વર્ગમૂળ શું નીકળે 1 નીકળે તો કયા રીતે સવાલ કાં a b આખા કૌંસનો વર્ગ અથવા તો a b આખા કૌંસના વર્ગ આ બે સૂત્રોમાંથી કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ થશે હવે અહીંયા આપણે કેવી વચ્ચે નિશાની માઈનસ વાળું પદ આવે જો કોઈ પણ પદ માઈનસ વાળું આવે ત્યારે શું સમજવાનું a b આખા કૌંસના વર્ગ વાળા સૂત્રનો ઉપયોગ થાય પછી એ સૂત્રનો તમે ઉપયોગ કરો એટલે a ની કિંમત તમને 2y મળે અને b ની કિંમત કેટલી મળશે 1 રેડી એટલે કિંમત મૂકશો તમે સૂત્રની અંદર એટલે શું થશે a b આખા કૌંસનો વર્ગ એટલે a આવશે 2y અને b આવશે એટલે 2y - 1 આખા કૌંસનો વર્ગ એ એનો શું થશે અવયવ પડશે ક્લિયર આના જેવો જ દાખલો એ તમને આવડે ફક્ત અહીંયા a b આખા કૌંસના વર્ગનું સૂત્ર આવ્યું એ જગ્યાએ કેવું સૂત્ર આવશે a b આખા કૌંસના વર્ગ વાળું સૂત્ર આવશે ક્લિયર આવડે હવે દાખલો તમને એ દાખલો તમારે હોમવર્ક ની અંદર કરી દેવાનો ત્યાર પછી હવે ત્રીજો દાખલો જોઈએ x વર્ગ માઈનસ y વર્ગના છેદમાં 100 રેડી હવે અહીંયા જો આપણે જે આપેલું હોય x વર્ગ માઈનસ y વર્ગના છેદમાં 100 આવું એક ઇન્ટિગ્રેશન આપણી પાસે છે તો કે આ છે કયું નિત્યસમ તો કે a વર્ગ માઈનસ b વર્ગ રેડી આવું નિત્યસમ એક આપણી પાસે જે આપણે કઈ ખાલી લખાવેલું હતું કે a વર્ગ માઈનસ b વર્ગ મતલબ કે પહેલા પદનો વર્ગ માઈનસ બીજા પદનો વર્ગ તો એમ એવું જ થાય કે પ્રથમ પદનો વર્ગ છે વચ્ચે માઈનસ નિશાની છે ને બીજા પદનો વર્ગ છે ક્લિયર કે નથી તો આપણે એ સૂત્રનો ઉપયોગ કરવાનો થશે એટલે કે આપણી પાસે નિત્યસમ હતું a વર્ગ માઈનસ b વર્ગ પ્રથમ પદનો વર્ગ માઈનસ બીજા પદનો વર્ગ એટલે આના બરાબર આપણે શું લખતા તો કે પહેલું પદ માઈનસ બીજું પદ બીજા કૌંસમાં પહેલું પદ પ્લસ બીજું પદ આવું આપણે લખતા રેડી તો આ નિત્યસમનો ઉપયોગ કરીને આપણે વાત કરીએ તો a વર્ગ માઈનસ b વર્ગ બરાબર a માઈનસ b a પ્લસ b આના પરથી રેડી આના પરથી આપણે વાત કરીએ તો આને તમારી સાથે સરખાવો પ્રથમ પદને સરખાવો તો પ્રથમ પદ a વર્ગ છે તો ઈ a વર્ગ બરાબર શું થશે તો કે x વર્ગ y કોઈ સંખ્યા નથી એટલે તો ડાયરેક્ટ બંને બાજુ વર્ગ વર્ગ ઉડી જશે તો a બરાબર કેટલા આવશે x આ a ની કિંમત રેડી હવે b ની કિંમત એટલે b વર્ગ બરાબર શું છે તો કે જો b વર્ગ બરાબર
y વર્ગના છેદમાં 100 y થશે સર b વર્ગ બરાબર માઈનસ y વર્ગના છેદમાં 100 ના આવે ના આવે શા માટે અહીં તો માઈનસ નિશાની છે જો તમારે માઈનસ હોય તો અહીં તમારે માઈનસ b વર્ગ લેવું હોય તો માઈનસ b વર્ગ બરાબર માઈનસ y વર્ગના છેદમાં 100 તો બંને બાજુ માઈનસ માઈનસ ઉડી જશે રેડી એટલે આપણે ફક્ત માઈનસ અને માઈનસ કેન્સલ કરીએ તો વધે શું b વર્ગની જગ્યાએ y વર્ગના છેદમાં 100 રેડી હવે જો અહીંયા વર્ગ સાથે વર્ગનું આ બંને વર્ગ ઉડી ન જાય રેડી શા માટે તો કે જો આ 100 ની આપણે વર્ગ સ્વરૂપે લખવો પડે રેડી તો જ બંને બાજુ ઉડે જો તમે ડાયરેક્ટ ઉડાડી નાખો કે b બરાબર y ના છેદમાં 100 ના રેડી એટલે આને આપણે શું લખી શકીએ તો કે આ રીતે y વર્ગ બરાબર b વર્ગ બરાબર y વર્ગના છેદમાં 100 તો આને હું શું લખી શકું તો કે y ના છેદમાં આ 100 ને કેનો વર્ગ લખાય 10 નો વર્ગ આખા કૌંસમાં y ના છેદમાં 10 આખા કૌંસનો વર્ગ રેડી હવે જો y ના છેદમાં 10 આ વર્ગ છૂટો પાડે એટલે અંશને વર્ગ લાગુ પડે એટલે y વર્ગ છેદને વર્ગ લાગુ પડે એટલે 10 નો વર્ગ 100 થાય રેડી હવે જો આ b વર્ગ સાથે આ વર્ગ ઉડી જશે રેડી શા માટે હવે આ વર્ગ આખા પદને વર્ગ લાગુ પડે એટલે અંશ અને છેદ બને પછી ઉડી તો હવે b ની કિંમત શું હોય y ના છેદમાં 10 રેડી તો એ તમારે લખી રાખવાની b ની કિંમત y ના છેદમાં 10 રેડી તો હવે આપણે કિંમત લખી નાખી કે a બરાબર x અને b બરાબર y ના છેદમાં 10 રેડી હવે આ કિંમત આની અંદર મૂકી દઈએ એટલે a વર્ગ એટલે કેનો વર્ગ તો કે x નો વર્ગ માઈનસ નિશાની b એટલે કેનો વર્ગ y ના છેદમાં 10 નો વર્ગ ઇક્વલ ટુ ના ઇક્વલ ટુ શું લખાય a માઈનસ b a પ્લસ b a એટલે શું x માઈનસ b એટલે શું y ના છેદમાં 10 એટલે x માઈનસ y ના છેદમાં 10 બીજા કૌંસમાં a પ્લસ b a એટલે x પ્લસ b એટલે y ના છેદમાં 10 થયા ને તો આ એને શું થાય અવયવ પડે આવી ગયો ખ્યાલ ના ખબર પડી તો પૂછી લો ક્લિયર આપણે ખાસ ખબર હોવી જોઈએ કે ક્યારે કયા નિર્દેશકનો ઉપયોગ કરવાનો થાય રેડી આપણે કોઈ પણ પદાવલી આ રીતે આપેલી હોય રેડી તો એ પદાવલી કયા સૂત્ર જે કે એ તમારે ખાસ જોવાનું રેડી સૂત્ર દરેક આવડતું હોય તો વાંધો આવે નહીં આવી ગયો ખ્યાલ અહીંયા સુધીનો ત્યાર પછી હવે આપણે આગળ વાત કરીએ ત્યાર પછી આપણે દાખલા નંબર 4 રેડી યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને વિસ્તરણ કરો દાખલા નંબર 4 યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને વિસ્તરણ કરો રેડી અને એની અંદર 6 દાખલા છે રેડી બધા દાખલા એક સરખા છે હું બે દાખલા કરું બીજા તમારે કરી લેવાના દરેક દાખલા આવું એવા છે કે અઘરા નથી રેડી તો જોઈએ એની અંદર પહેલો દાખલો x 2y 4 છે x 2y 4 છે આખા કૌંસનો વર્ગ રેડી હવે આનું તમારે શું કરવાનું વિસ્તરણ કરવાનું છે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી તો જો અહીંયા શું છે ત્રણ પદ આપેલા છે એનો શું છે વર્ગ રેડી તો આનું આપણી પાસે એક જ નિત્યસમ છે રેડી કે જેની અંદર ત્રણ પદ આપેલા હોય અને ત્રણેય પદનો શું હોય વર્ગ એવું ફક્ત એક જ સૂત્ર છે અને એ સૂત્ર છે a b c આખા કૌંસનો વર્ગ રેડી તો એ ખ્યાલ હોય આનું વિસ્તરણ શું થાય જો એ જ ના ખબર ક્યાંથી ખ્યાલ આવે કે દાખલો કઈ રીતે કરવો છે રેડી એના માટે ખાસ તમારે સૂત્ર ભાગા કરવા પડે રેડી હજી કહું જો એ સૂત્ર ભાગા ન કરેલા હોય તો સૂત્ર ભાગા કરી લેવા તો અહીંયા કરે કયું નિત્યસમ આવશે તો કે a b c આખા કૌંસનો વર્ગ બરાબર પ્રથમ પદનો વર્ગ a વર્ગ b વર્ગ c વર્ગ 2ab 2bc
plus 2ca આના પરથી રેડી આ સૂત્રનો ઉપયોગ કરીને તમારે કહેવાનું છે રેડી હવે આ સૂત્ર તમારી સાથે સરખાવજો તો શું है પ્રથમ પદ અહીંયા a है તો પ્રથમ પદ a બરાબર અહીંયા પ્રથમ પદ શું है x એટલે a ઇક્વલ ટુ શું આવશે x અહીંયા બીજું પદ है b તો અહીંયા બીજું પદ કોણ है 2y એટલે b બરાબર શું આવશે 2y અને ત્રીજું પદ है c તો અહીંયા ત્રીજું પદ શું है 4z તો 4z રેડી હવે આ દરેક કિંમત આ દ્વિતીય સમની અંદર મૂકી દઈએ આપણે રેડી તો શું થશે a એટલે કેટલા x પ્લસ b એટલે 2y પ્લસ c એટલે 4z આખા કૌંસનો વર્ગ બરાબર a વર્ગ એટલે કેટલો વર્ગ x નો વર્ગ પ્લસ b વર્ગ એટલે કેટલો વર્ગ 2y નો વર્ગ એ કૌંસમાં રાખવાના વર્ગ કરો એટલે પ્લસ c વર્ગ એટલે કેટલો વર્ગ 4z નો વર્ગ હવે ક્યાં પહોંચ્યા પ્લસ 2ab પ્લસ 2a એટલે x b એટલે 2y રેડી હવે ક્યાં આયા પ્લસ 2b એટલે 2y અને c એટલે 4z પ્લસ હવે ક્યાં પહોંચ્યા 2ca 2c એટલે 4z અને a એટલે x ક્લિયર હવે શું કરવાનું આનું સાદું રૂપ આપવાનું સાદું રૂપ આપીએ એટલે શું થશે તો કે x નો વર્ગ એટલે x વર્ગ આ 2y નો વર્ગ આ બે વર્ગની 2 ની લાગુ પડે અને y ની લાગુ પડે 2 નો વર્ગ કરો એટલે કેટલો થશે 4 2 નો 2 વખત ગુણાકાર 2 ગુણ્યા 2 એટલે 4 એટલે 4 અને y નો વર્ગ એટલે y વર્ગ 4z નો વર્ગ એટલે 4 નો વર્ગ 16 4 ગુણ્યા 4 એટલે 16 અને z નો વર્ગ એટલે z વર્ગ એટલે 16z વર્ગ હવે અહીંયા પૂછ્યા પ્લસ 2 ગુણ્યા x એટલે 2x એ 2x 2y સાથે ગુણ્યા એટલે 2 ગુણ્યા 2 એટલે 4 into x into y એટલે 4xy રેડી હવે અહીંયા જો 2 ગુણ્યા 2 એટલે 4 4 ગુણ્યા 4 એટલે 16 એટલે પ્લસ 16 y into z એટલે yz ક્લિયર પ્લસ અહીંયા 2 ગુણ્યા 4 એટલે 8 8 ગુણ્યા અહીંયા કઈ શું છે 1 એટલે 8 હતા 8 into zx ક્લિયર આ એનો જવાબ થશે આવી ગયો ખ્યાલ હવે આ પ્રકારના દાખલા તમને આવડવા જોઈએ રેડી આના પછી બીજા 4 દાખલા 5 દાખલાના જેવા છે તો દરેકે દરેક દાખલો તમને આવડવો જોઈએ પણ ખાસ ધ્યાન રાખો એમાં શું હશે કદાચ પ્રથમ પદ માઈનસ હોય અમુક દાખલામાં દ્વિતીય પદ માઈનસ હોય અમુક દાખલામાં તૃતીય પદ માઈનસ હોય તો આપણે શું કરવાનું તો કે જે પદ માઈનસ હોય એની જગ્યાએ તમારે માઈનસ કિંમત લેવાની બાકી ચેન્જીસ કોઈ પ્રકારનો આવશે નહીં આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો થશે રેડી તો એ પ્રકારનો દાખલો આપણે છઠ્ઠા નંબરનો દાખલો હોય એ આપણે લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય થોડો અટપટો છે પણ જોઈએ આપણે રેડી આવડવો જોઈએ છઠ્ઠો દાખલો 1/4 a minus 1/2 b plus 1 આખા કૌંસનો વર્ગ રેડી આ માઈનસ વાળું પદની વાત કરી તો આ માઈનસ વાળું બતાવી દીધું વચ્ચેના જે દાખલા છે બીજો ત્રીજો ચોથો પાંચમો એ દાખલો તમારા હોમવર્કમાં કરી લેવાના ક્લિયર બધા આપણે એવા છે દરેક દાખલાની અંદર a b c આખા કૌંસના વર્ગ વાળા સૂત્રનો ઉપયોગ થશે ક્લિયર હવે જો અહીંયા પ્રથમ પદ દ્વિતીય પદ અને તૃતીય પદ ત્રણ પદ ત્રણેય પદનો વર્ગ આપેલો છે રેડી તો આને જો આપણી પાસે જે સૂત્ર છે કેવું સૂત્ર છે દરેક પદ પ્લસ હોય તો આને પાસે પ્લસ નો હોય કેવી રીતે લખી શકાય આ રીતે લખી શકાય કે 1/4 એટલે a ગુણ્યા 4 એટલે 4 થશે સોરી a ના છેદમાં 4 થશે રેડી આ a એક સાથે ગુણાય એટલે a છેદમાં 4 ના 4 આ b એક સાથે ગુણાય એટલે -b રેડી હવે પહેલા આપણે પ્લસ રૂપે લખીએ એટલે પ્લસ b માઈનસ 1 સાથે ગુણાય એટલે -b b ને હું શું કરું કૌંસ બરાબર -b છેદમાં 2 લખી શકાય આ રીતે પ્લસ 1 નો 1 આ આખા કૌંસનો વર્ગ
હવે જો 3 3 પદ ક્યાં સ્વરૂપે થઈ ગયા પ્લસ સ્વરૂપે થઈ ગયા આ વચ્ચેનું પદ માઈનસ છે તો કાઈ વાંધો નહીં રેડી હવે આપણે વાત કરીએ a b c આખા કૌંસનો વર્ગ બરાબર a વર્ગ b વર્ગ c વર્ગ 2ab 2bc 2ca આ સૂત્ર પરથી રેડી અહીં આને તમારી સાથે સરખાવો એટલે a ની કિંમત શું આવશે તો કે a બરાબર અહીંયા જો આપણે a અને b માં કિંમત આપી અને આપણે a ડેશ b ડેશ c ડેશ કહી દઈએ રેડી એટલે દરેક પદ અલગ અલગ થઈ ગઈ બધાને ડેશ ડેશ કરી નાખીએ રેડી તો શું આવશે a ડેશ બરાબર a ના છેદમાં 4 રેડી ત્યાર પછી b ડેશ ની કિંમત શું આવશે તો કે b ડેશ એટલે શું લખાય તો b ની જગ્યાએ શું છે બીજું પદ -b ના છેદમાં 2 એટલે -b ના છેદમાં 2 અને c ડેશ બરાબર શું અંતિમ પદ 1 ક્લિયર હવે આની અંદર કિંમત મૂકી દઈએ આપણે એટલે શું થશે a ડેશ એટલે શું લખાય a ના છેદમાં 4 પ્લસ b ડેશ એટલે શું લખાય -b ના છેદમાં 2 પ્લસ c ડેશ એટલે શું લખાય આ આખા કૌંસનો વર્ગ બરાબર a ડેશ નો વર્ગ a ડેશ એટલે શું a ના છેદમાં 4 ઈ a ના છેદમાં 4 નો વર્ગ હવે ક્યાં પહોંચ્યા અહીંયા પ્લસ b ડેશ નો વર્ગ પ્લસ b ડેશ એટલે શું માઈનસ b ના છેદમાં 2 નો વર્ગ રેડી પ્લસ c ડેશ એટલે શું 1 નો વર્ગ એટલે 1 નો વર્ગ હવે પ્લસ 2a ડેશ b ડેશ એટલે 2a ડેશ એટલે શું a ના છેદમાં 4 અને b ડેશ એટલે શું માઈનસ b ના છેદમાં 2 અને ક્યાં પ્લસ 2b ડેશ c ડેશ એટલે પ્લસ 2b ડેશ એટલે શું માઈનસ b ના છેદમાં 2 અને c ડેશ એટલે શું 1 હવે ક્યાં પહોંચ્યા અહીંયા પ્લસ 2 c ડેશ એટલે કેટલા 1 અને a ડેશ એટલે શું a ના છેદમાં 4 ક્લિયર હવે શું કરવાનું આનો આપણે સાદુરૂપ આપવાનું સાદુરૂપ આપીએ અહીંયા લખીએ ઇક્વલ ટુ બરાબર હવે આ અંશ અને છેદ બંનેને લાગુ પડે તો અંશને લાગુ પાડો એટલે એનો વર્ગ શું થશે a વર્ગ છેદમાં 4 નો વર્ગ કેટલો થશે 16 a 16 અને પ્લસ હવે જો એ કૌંસની અંદરની કિંમત જે કેવી છે માઈનસ પણ ઘાત કેવી છે 2 की 2 की ઘાત તો જવાબ શેમાં આવશે પ્લસ માં એટલે b નો વર્ગ શું થશે b વર્ગ છેદમાં 2 નો વર્ગ કેટલો થશે 4 પ્લસ 1 નો વર્ગ કેટલો થશે 2 ન થાય ને ખરેખર છે 1 ગુણ્યા 2 એટલે 2 એ રીતે ને જે આધાર હોય આધારનો જેટલી ઘાત હોય એટલી વખત ગુણાકાર આવે એટલે 1 નો 2 વખત ગુણાકાર 1 ગુણ્યા એટલે 1 થશે em પ્લસ હવે જોઈએ છેદ 2 આ પ્લસ 2 અને આ 2 ઉડી જશે રેડી હવે આ બધાનો ગુણાકાર કરવા ત્રણેય પદ હવે આમાં જો માઈનસ નિશાની આવે તો માઈનસ નિશાની કેટલી વાર એકવાર માઈનસ નિશાની હોય એક વાર તો જવાબ શેમાં આવશે માઈનસ માં એટલે અહીંયા પ્લસ ની જગ્યાએ શું હવે આવશે માઈનસ હવે અંશનો ગુણાકાર અંશ સાથે કરવાનો છેદનો ગુણાકાર છેદ એટલે તો અંશમાં અહીંયા કઈ નો એટલે 1 ગુણ્યા એટલે a ગુણ્યા b એટલે b એટલે ab એટલે માઈનસ ab છેદમાં શું 4 લીધા ઈ 4 હવે અહીંયા જો આ 2 ઉડી જશે તો વેલ્યુ શું અહીંયા માઈનસ નિશાની કેટલી વાર એક વાર તો જવાબ માઈનસ માં એટલે માઈનસ b ગુણ્યા 1 એટલે b અને અહીંયા જો અહીંયા 2 આ 2 અહીંયા ઉડી જશે 2 દુ 4 રેડી અંશ સાથે ગુણે છેદ છેદ એક સાથે એક ગુણાય એટલે a છેદમાં 2 તો h કે 2 રેડી આ શું થશે આપેલ પદનું વિસ્તરણ થાય આવી ગયો ખ્યાલ ચાલો હવે ના ખબર પડી તો પૂછી હવે આ પ્રકારના દાખલા આવડે તમને વચ્ચેના જે દાખલા બીજો ત્રીજો ચોથો પાંચમો દાખલો એ આ જ પ્રકારના દાખલા આ જ રીતે આપણે વિસ્તરણ એનું કરવાનું ખાસ ધ્યાન રાખવાનું ભૂલ ના પડે
રેડી? ત્યાર પછી હવે આપણે દાખલા નંબર 5 અવયવ ઉપાડો. રેડી? એમાં બે દાખલા છે, એક દાખલો કરો એટલે ત્યાર પછીના દાખલા તમને આવડી જાય. અવયવ ઉપાડો એમાં પહેલો દાખલો છે 4x નો વર્ગ પ્લસ 9y વર્ગ પ્લસ 16z નો વર્ગ પ્લસ 12xy માઈનસ 24yz માઈનસ 16xz. રેડી? આને તમારે શું કરવાના? અવયવ ઉપાડવાના છે. તો વિચાર અહીંયા કેટલા પદ છે? જો ચલ કેટલા આપે? 3 આપે, x y અને z. રેડી? તો 3 ચલ અને 3 પદનો શું છે? વર્ગ છે. તો આપણી પાસે એક જ સૂત્ર છે. રેડી? કે જેમાં 3 પદ આવતો હોય, 3 પદનો વર્ગ આવતો હોય, એ સૂત્ર કયું? તો કે આ લીધું a b c આના કૌંસના વર્ગ વાળું સૂત્ર. રેડી? પણ આમાં આપણે જે આપેલી કઈ બાજુ આપેલી? તો કે જમણી બાજુ આપણને આપેલી છે. રેડી? આ જમણી બાજુમાંથી તમારે ડાબી બાજુ લાવવાની એટલે 3 દાખલો પૂરો. રેડી? હવે જોઈએ આપણે જે કિંમત આપેલી આ રેડી અને અવયવ ઉપાડવાના છે તો આ કિંમત કઈ? b c આખા કૌંસના વર્ગની જમણી બાજુ છે. રેડી? જો તમે આ બાજુ કેટલા પદ? 3 ને 3 6 પદ છે. જો વર્ગ સ્વરૂપે આવે 3 પદ જોયો વર્ગ સ્વરૂપે. રેડી? પછી 2 ગુણ્યા પેલું બીજું પદ, 2 ગુણ્યા બીજું ત્રીજું પદ, 2 ગુણ્યા ત્રીજું પેલું પદ. રેડી? હવે પ્રશ્ન થશે સર આમાં બધા પ્લસ છે, આમાં અમુક પદ માઈનસ છે. તો એનું પણ એક સોલ્યુશન એ આપણે આગળ જોઈએ. તો અહીંયા આપણે વિચારીએ કેના જેવું સૂત્ર થશે? તો કે a b c આખા કૌંસના વર્ગ બરાબર a વર્ગ b વર્ગ c વર્ગ 2ab 2bc 2ca પરથી. રેડી? હવે જો આને તમે આની સાથે સરખાવી જમણી બાજુની a વર્ગ બરાબર શું લખાય? 4x વર્ગ છે. તો a વર્ગ બરાબર 4x વર્ગ થાય. એટલે અહીં જો સંખ્યા છે 4 તો આને પેલા વર્ગ સ્વરૂપે લખવી પડે. 4x નું શું લખીશ? 4 ને શું 2 નો વર્ગ લખાય એટલે 2 અને x ને કેનો વર્ગ લખાય? x નો વર્ગ એટલે 2x વર્ગ a વર્ગ બરાબર થાય. અને તમે વિસ્તરણ કરો એટલે શું આવી જાય? 4x વર્ગ જે પદ હતું એ. હવે બંને બાજુ શું થશે? વર્ગ વર્ગ ઉડી જાય તો a બરાબર શું આવશે? 2x. રેડી? એટલે એની કિંમત મળી ગઈ. એવી રીતે આ b વર્ગને સરખાવો તો b વર્ગ બરાબર શું થાય? 9y નો વર્ગ. રેડી? અને આ 9y વર્ગને કેનો વર્ગ લખાય? તો કે 3y નો વર્ગ લખાય. રેડી? અને અહીંયા b વર્ગ તો એ જ. હવે બંને બાજુ વર્ગ વર્ગ ઉડાડ્યો એટલે b બરાબર કેટલા આવશે? 3y. રેડી? એ રીતે હવે c વર્ગ ત્રીજું પદ c વર્ગ તો c વર્ગ બરાબર શું લખાય? તો કે 16z નો વર્ગ છે. આ 16z ને કેનો વર્ગ લખાય? 4z નો વર્ગ લખાય. રેડી? અને c વર્ગ બંને બાજુ વર્ગ વર્ગ ઉડાડ્યો એટલે c બરાબર શું આવે? 4z. રેડી? હવે જો આપણે જે વસ્તુ આપેલી છે 4x વર્ગ 9y વર્ગ 16z વર્ગ. રેડી? પદાવલી આ પદાવલીની અંદર અમુક પદ જો કેવા છે? માઈનસ છે. માઈનસ તો એનો મતલબ શું થશે? તો કે આમાંથી અમુક પદ જે a b અને c ની કિંમત મળી આમાંથી અમુક પદ માઈનસ હશે. હવે કયું પદ માઈનસ હશે એ આપણને કઈ રીતે ખબર પડે? તો અહીંયા જે માઈનસ વાળા પદ એની પદ જો તો માઈનસ વાળા પદ ક્યાં? -24yz અને -16xz આ બે પદ જો. રેડી? હવે આ બંને પદમાં કયો ચલ સમાન આવે? તો કે જો અહીંયા z આવે, અહીંયા z આવે. z મતલબ ત્રીજું પદ. ABCD મૂળાક્ષર પ્રમાણે તમારે જોવાનું કે જે મૂળાક્ષર પહેલા આવે ને એનું પદ a બરાબર લખી નાખવાનું. રેડી? બીજા નંબરે આવે ને b બરાબર કહી દેવાનું અને ત્રીજા નંબરે આવે ને c બરાબર કહી દેવાનું. રેડી? તો એ રીતે તમે વિચારવામાં તો એ જો x y z માં બહુપદી છે. હવે સૌથી પહેલા x આવે પછી y આવે પછી z આવે. તો અહીંયા જો બંનેમાં શું છે? z સમાન આવે માઈનસ વાળા પદ. આપણે કરવાનું શું? માઈનસ વાળા પદ નક્કી કરવાનું. તો બે માઈનસ વાળા પદ આમાં કયો ચલ સમાન છે? z ચલ. z એટલે કેટલામું પદ થાય? ત્રીજું પદ. રેડી? x y z માં z ત્રીજા નંબરે આવે એટલે ત્રીજું પદ. તો ત્રીજું પદ એટલે શું? c. તો c ની જે કિંમત આવે એ કિંમત તમારે શું લખવાની? માઈનસ લખવાની. આવી ગયો ખ્યાલ?
તો એ કિંમત આ સૂત્ર પરથી આપણે વાત કરીએ તો a b c આખા કૌંસનો વર્ગ એટલે હવે આના ઉપરથી a એટલે શું આવશે 2x તો એ લખી નાખવાનું a ની કિંમત 2x આવી b ની કિંમત કેટલી આવી 3y અને c ની કિંમત કેટલી આવી તો કે -4z રેડી ખ્યાલ આવી ગયો -4z એ રીતે આવે તો એ રીતે તો કે જે માઈનસ વાળા પદ હોય એ બંને પદ જોવાના એમાં કયો ચલ સમાન છે એ ચલ જોવાનો બરોબર એ ચલમાં જો એ ચલ કેટલામો થાય abcd મૂળાક્ષર પ્રમાણે જોવાનું કેટલામો ક્રમ એનો આવે ત્રીજો ક્રમ આવે ને z x y z તો z ત્રીજા નંબરે આવે એટલે ત્રીજી પદ માઈનસ આપી દેવાનું રેડી હવે આ કિંમત જ આમાં મૂકવાની બીજું કઈ કરવાનું છે નહીં તો કિંમત મૂકીએ તો a એટલે કેટલા 2x પ્લસ b ની જગ્યાએ 3y પ્લસ c ની જગ્યાએ શું લખી નાખવાનું હવે -4z એનો પદ રેડી પ્લસ ઓર -4z લખો તો ચાલે આ રીતે લખો તો ચાલે 2x 3y ઓર -4z આખા કૌંસનો પદ રેડી પછી આ પ્લસ ઓર માઈનસ શું થઈ જશે માઈનસ એ આપણને ખ્યાલ આવવો જોઈએ મેં ડાયરેક્ટ લખી નાખ્યું છે અને આ કિંમત વિસ્તરણ કરી a રેડી સોરી એ કિંમત લખવાની આ કિંમત આપણે કઈ બાજુથી લેવાની જમણી બાજુએથી લેવાની રેડી જમણી બાજુએથી આપણે ડાબી બાજુ સાબિત કરવાની તો a વર્ગ એટલે કેનો વર્ગ 2x નો વર્ગ રેડી પ્લસ b વર્ગ એટલે કેનો વર્ગ 3y નો વર્ગ પ્લસ c વર્ગ એટલે કેનો વર્ગ -4z નો વર્ગ રેડી હવે પ્લસ 2 a એટલે કેટલા 2x b એટલે કેટલા 3y હવે ક્યાં કોઈ ચાલ્યા પ્લસ 2 b એટલે કેટલા 3y અને c એટલે કેટલા -4z પ્લસ 2 c એટલે કેટલા -4z અને a એટલે કેટલા 2x થાય આ દરેક તમે વિસ્તરણ કરો એટલે જો આ પદ આવી જશે જોઈ લો ચેક કરો 2x નો વર્ગ એનો 4x વર્ગ આવે 3y નો વર્ગ 9y વર્ગ -4z નો વર્ગ એટલે +16z વર્ગ થાય રેડી બે કી ઘાત એટલે જવાબ +16z વર્ગ અહીંયા તો 2 * 2 4 4 * 3 એટલે 12xy આવી ગયો 12xy અહીંયા જો માઈનસ નિશાની કેટલી વાર એક વાર તો જવાબ માઈનસ માં તો માઈનસ 2 * 3 6 6 * 4 24yz તો -24yz આવે અહીંયા જો માઈનસ નિશાની કેટલી વાર એક વાર તો જવાબ માઈનસ માં 2 * 4 એટલે 8 8 * 2 એટલે 16zx માઈનસ આવે રેડી તો આ કિંમત જે લીધી આપણે કેવી લીધી સાચી તો આ કિંમત કેના બરાબર લીધી આમાં જમણી પદ બરાબર રેડી આ જમણા પદ બરાબર આ કિંમત લખાય તો આના બરાબર શું ડાબું પદ લખાય તો એ ડાબું પદ શું બનશે તો કે a + b + c આખા કૌંસનો વર્ગ હવે a એટલે કેટલા 2x પ્લસ b એટલે કેટલા 3y પ્લસ c એટલે કેટલા -4z હવે પ્લસ ઓર માઈનસ શું થશે -4z આખા કૌંસનો વર્ગ આની તમે વિસ્તરણ કરો એટલે આ પદ તમને મળી જશે રેડી આનો મતલબ શું થઈ ગયો તો કે વર્ગ એટલે બે વખત લખાય તો હું આને આ રીતે લખી શકું કે 2x + 3y - 4z અને બીજી વખત પણ 2x + 3y - 4z વર્ગ એટલે બે વાર લખાય બે વાર આ દાખલા સતત ઘાતાંકનો સરળ એકાની ઘાત એકાની એટલે ટોટલ બે ઘાત તો જે પદ્ધતિ એ જ પદ્ધતિ જશે ક્લિયર ચાલો હવે આમાં ખબર પડી એ પૂછી લો આવડે આ પ્રકારના દાખલા તો આ જ રીતે પાંચમાનો બીજો દાખલો છે જે તમારે હોમવર્ક ની અંદર કરી દેવાનો આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો થશે ને આ જ રીતે દાખલો ગણવાનો થશે ક્લિયર અહીંયા સુધીનું ત્યાર પછી હવે આપણે છઠ્ઠો દાખલો નીચેના ઘનનું વિસ્તરણ કરો નીચેના ઘનનું વિસ્તરણ કરો રેડી તો એની અંદર પહેલો દાખલો છે 2x + 1 આનો ઘન તો આ તો દેખીતી જ વસ્તુ છે પહેલો દાખલો 2x + 1 આખા કૌંસનો ઘન તો ડાયરેક્ટ આમાં ખબર પડી કેના જેવું સૂત્ર થઈ ગયું a + b આખા કૌંસના ઘનનું સૂત્ર રેડી તો એ સૂત્ર વાપરી એટલે શું થઈ જશે a + b આખા કૌંસનો ઘન બરાબર શું લખાય
a ઘન પ્લસ b ઘન પ્લસ 3ab કૌંસમાં a પ્લસ b આ સૂત્ર પરથી રાઈટ અથવા તમે આનું બીજું સૂત્ર a ઘન પ્લસ b ઘન પ્લસ 3a વર્ગ b પ્લસ 3ab નો વર્ગ એ સૂત્રનો ઉપયોગ કરો તો પણ ચાલે ક્લિયર આ સૂત્રનો આપણે ઉપયોગ કરી એટલે એની જગ્યાએ શું આવશે પ્રથમ પદને પ્રથમ પદ સાથે સરખાવો a બરાબર 2x રેડી બીજા પદને બીજા પદ સાથે સરખાવો એટલે b બરાબર કેટલા આવશે 1 હવે આ કિંમત તમારે ક્યાં આમાં મૂકી દેવાની સૂત્રમાં તો મૂકી દઈએ એટલે શું થશે a એટલે 2x b એટલે 1 આખા કૌંસનો ઘન બરાબર શું લખાય તો કે a ઘન એટલે શું 2x આખા કૌંસનો ઘન સોરી 2x નો ઘન પ્લસ b ઘન એટલે કેટલો ઘન થશે 1 નો ઘન e 1 નો ઘન પ્લસ 3 a એટલે કેટલા 2x b એટલે કેટલા 1 કૌંસમાં a એટલે 2x b એટલે 1 થાય અને આનું વિસ્તરણ કર્યું 2x નો ઘન મતલબ આ ઘન 2 ની લાગુ પડે અને x ની લાગુ પડે તો 2 નો ઘન કેટલો થશે 8 2 નો 3 વખત ગુણાકાર 2 ગુણ્યા 2 4 4 ગુણ્યા 2 એટલે 8 રેડી નહીં કે 2 ગુણ્યા 3 એટલે 6 ખાસ ધ્યાન રાખો એ વિદ્યાર્થી મિત્રો ઘણી ભૂલ કરે કે 2 નો ઘન એટલે ડાયરેક્ટ 6 લખી જ નાખે એટલી ઉતાવળ હોય ને ઘરે જવાની તો વાત જ ના પૂછો હેન્ડલ વિચારા વગર 2 ગુણ્યા 3 એટલે 6 ડાયરેક્ટ 6x ઘન લખી નાખે તો કાયદેસર એવું નથી હોતું રેડી અને ખાસ ધ્યાન રાખવાનું તો કે 2x નો ઘન એટલે 2 નો 3 વખત ગુણાકાર 2 ગુણ્યા 2 4 4 ગુણ્યા 2 એટલે 8 અને x નો ઘન એટલે x ઘન 1 નો ઘન તો શું થશે 1 ઘરે લખી નાખ 1 નો ઘન 3 રેડી પણ એવું ના 1 નો 3 વખત ગુણાકાર કરો એટલે 1 એકલો ગમે તે ગુણાકાર કરો 1 જ આવશે હવે અહીં 3 ગુણ્યા 2 એટલે 6 ગુણ્યા 1 એટલે 6x અને કૌંસમાં તો 2x 1 છે એ કૌંસ છે પેલા આનો ગુણાકાર કર્યો 3 ગુણ્યા 2 એટલે 6x ઇન્ટુ 1 એટલે 6x અને કૌંસ છે 2x 1 રાનું સાદું બાકી એટલે શું થશે તો કે 8x નો ઘન પ્લસ 1 અને આ 6x 2x સાથે ગુણાય 6 સાથે 2 ગુણાય એટલે 12 6 ગુણ્યા 2 એટલે 12 x સાથે x ગુણાય એટલે શું થઈ જશે x વર્ગ રેડી હવે આ 6x 1 સાથે ગુણાય એટલે 6x ગુણ્યા 1 એટલે શું થઈ જશે 6x તો આ એનો શું થશે જવાબ થશે ક્લિયર અહીંયા સુધી આવડે આ પ્રકારના દાખલા કે ના આવડે હવે વાત કરીએ આગળ દાખલા નંબર 2 છઠ્ઠાનો બીજો દાખલો x 2 ના છેદમાં 3y નો ઘન x 2 ના છેદમાં 3y નો ઘન રેડી તો આ કેના જેવું સૂત્ર થઈ ગયું કે a b આખા કૌંસના ઘનનું સૂત્ર રેડી નહીં કે a ઘન b ઘન રેડી આખા કૌંસનો ઘન જો તો અહીંયા આપણે કયા સૂત્રનો ઉપયોગ થતો તો a b આખા કૌંસના ઘન વાળું સૂત્ર અહીંયા વચ્ચે માઈનસ છે એટલે a b આખા કૌંસના ઘનનું સૂત્ર તો એ સૂત્ર પહેલા ખ્યાલ હોવો જોઈએ ને કે a b આખા કૌંસનો ઘનનું સૂત્ર શું તો કે a ઘન b ઘન 3ab કૌંસમાં a b આ સૂત્ર પરથી રેડી પહેલા પદને પહેલા પદ સાથે સરખાવો એટલે a બરાબર શું આવી જશે x રેડી b ને એની સાથે સરખાવો બીજા પદને બીજા પદ સાથે એટલે b બરાબર શું આવશે 2 ના છેદમાં 3y ક્લિયર આવે ખ્યાલ હવે શું કરવાનું આ કે બધા સૂત્રમાં મૂકી દો અને સાદું પાડી દો દાખલો પૂરો રેડી a એટલે શું x b એટલે કેટલા 2 ના છેદમાં 3y આખા કૌંસનો ઘન બરાબર a ઘન એટલે કેનો ઘન તો કે એની જગ્યાએ x એનો ઘન માઈનસ b એટલે શું 2 ના છેદમાં 3y એનો માઈનસ 3 a એટલે x b એટલે 2 ના છેદમાં 3y કૌંસમાં a b a એટલે x b
માઈનસ b એટલે 2 ના છેદમાં 3y ક્લિયર કઈ કરેલું ત્યાં સૂત્રમાં કિંમત મૂકેલી છે રેડી હવે વિસ્તરણ કરી x નો ઘન એટલે x ઘન આ માઈનસ ના માઈનસ હવે આ ઘન 2 ની લાગુ પડે y ની લાગુ પડે અને 3 ની લાગુ પડે 2 નો ઘન કેટલો થશે 8 2 નો 3 વખત ગુણાકાર 2 દુ 4 4 દુ 8 y નો ઘન એટલે y ઘન છેદમાં 3 નો ઘન કેટલો થાય 27 3 ગુણ્યા 3 એટલે 9 9 ગુણ્યા 3 એટલે 27 એટલે 27 હવે અહીંયા જો 3 એક નો ગુણાકાર કરો એટલે માઈનસ નિશાની કેટલી વાર આવે એક વાર એટલે જવાબ શેમાં આવશે માઈનસમાં અહીંયા 3 3 શું થશે ઉડી જશે 2 ગુણ્યા x ગુણ્યા y એટલે 2xy એટલે માઈનસ 2xy કૌંસમાં x માઈનસ 2 ના છેદમાં 3y તો એ જ રેડી હવે આ કૌંસ છોડો એટલે શું થશે તો કે x ઘન માઈનસ 8y ની 3 ઘાત છેદમાં 27 હવે આ માઈનસ 2xy એક સાથે ગુણાય અહીંયા માઈનસ નિશાની કેટલી વાર આવે એક વાર એટલે જવાબ શેમાં આવશે માઈનસમાં 2 ના 2 x સાથે x ગુણાય એટલે શું થઈ જશે x1 y ના y હવે આ માઈનસ ને આ માઈનસ બે શું થશે પ્લસ એટલે પ્લસ અંશ અંશ સાથે ગુણાય 2 ગુણ્યા 2 એટલે 4 x ના x y સાથે ગુણાય એટલે y1 ને જો છેદમાં 3 ઈ છેદમાં 3 લખવા ભૂલવા નહીં ક્લિયર તો આ એનો શું થશે જવાબ થશે ખાસ ધ્યાન રાખવાનું નિશાનીની અંદર ભૂલ થાય નહીં જો નિશાનીમાં એકવાર ભૂલ થઈ ગઈ તો પછી દાખલો ખોટો પડે એટલે ખાસ ધ્યાન રાખવાનું નિશાનીની અંદર રેડી અહીંયા સુધીનું ત્યાર પછી હવે આવે દાખલા નંબર 7 યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો આની અંદર ત્રણ દાખલા બધા દાખલા એક સરખા છે એક કરો બાકીના બે તમારે હોમવર્ક ની અંદર કરી લેવાના આવડે એવા એકલા માટે ચિંતા ના કરજો રેડી એની અંદર પહેલો દાખલો છે 99 નો ઘન બીજો દાખલો હોય 102 નો ઘન અને ત્રીજો દાખલો હોય 998 નો ઘન રેડી અહીંયા શું કરવાનું તમારે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરવાનો હવે જો અહીંયા શું છે ઘન ઘન છે તો ઘન વાળું સૂત્ર ઉપયોગ કરવાનો થશે રેડી પણ યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરો એટલા માટે હવે શું કરવાનું આપણે તો કે 99 છે 102 છે 998 છે રેડી આને કોઈ પણ સંખ્યાના સરવાળા અથવા તો બાદબાકી સ્વરૂપે દર્શાવીએ રેડી જો આ 99 ને શું લખી શકું તો કે 100 1 લખાય તો 99 મને મળશે રેડી એટલે 100 1 આ કૌંસનો ઘન એનું વિસ્તરણ કરી નાખો તમે રેડી ઘણા કેસ સર વાય 100 1 નથી લખવાનું 90 9 લખવાય તોય ચાલે 90 9 એટલે 99 આખા કૌંસનો ઘન તોય ચાલે પણ એ જગ્યાએ ઘન કરવામાં શું થોડી તકલીફ પડે એટલે આપણે એ રીતે નહીં કરવાનું જેનો એકમનો શૂન્ય આવતો હોય એવી કિંમતમાં એને કન્વર્ટ કરવાનું જેથી કરીને આપણે શું ઘન કરવો સહેલો પડે ડિફિકલ્ટ પડે નહીં થોડુંક વર્ક સહેલું બને એટલા માટે ક્લિયર તો હવે આપણે વાત કરીએ આગળ તો અહીંયા 99 હોય તો 99 ને શું લખી શકાય 100 1 આખા કૌંસનો ઘન અહીંયા 102 તો 102 ને હું શું લખી શકું 100 2 લખાય એટલે 100 2 આખા કૌંસનો ઘન એ બહેનું વિસ્તરણ કરી નાખો અહીંયા 998 તો આને શું કરાય તો કે 1000 માંથી 2 બાદ કરી નાખાય 1000 2 આખા કૌંસનો ઘન રેડી 2000 માંથી 2 બાદ કરો એટલે શું મળે 998 રેડી પછી એનું વિસ્તરણ તમારે કરી લેવાનું એક દાખલામાંથી કે ઓમેગા 99 વાળો બાકી 2 આવડે 100 102 ને શું લખવાનું 100 2 તો ના કે સર મારે એવું લખો મારે 105 3 લખો તોય ચાલે તો આમાં શું 105 નો ઘન
કરવો કેવો પડે, ડિફિકલ્ટ પડે. રેડી? એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. આપણને શેમાં પડે તો એકમનો અંક શૂન્ય આવે એમાં કન્વર્ટ કરવાનું. રેડી? તો એમાં નવાનું હોય એમાં પેલો દાખલો આપણે લઈએ કે 99. રેડી? 99 નો ઘન. તો આના બરાબર હું શું લખી શકું? તો કે 100 માઈનસ 1 આનો ઘન લખાય આ રીતે. રેડી? એટલે મેં 99 દેખ્યા ને 99 નો ઘન. રેડી? કારણ કે 90 પ્લસ 9 લખો 4 એનો ઘન કરવો તો પણ 90 નો ઘન કરવો તો ડિફિકલ્ટ પડે, બાકી દાખલો એ રીતે સાચો પડે. અને આગળના જેવું સૂત્ર થઈ ગયું કે a માઈનસ b આખા કૌંસનો ઘન એટલે a ઘન માઈનસ b ઘન માઈનસ 3ab કૌંસમાં a માઈનસ b આ સૂત્ર પર. રેડી? પ્રથમ પદને સરખાવો. a એટલે કેટલા આવશે? 100. રેડી? b એટલે કેટલા આવશે? 1. આ કિંમત આ સૂત્રમાં મૂકી દો. હવે આગળ શું આવશે તો જોડી. આની અંદર કિંમત મૂકી દે એટલે શું થશે? a માઈનસ b નો ઘન. a એટલે કેટલા? 100 માઈનસ b એટલે એનો ઘન બરાબર શું લખાય? a ઘન. a ઘન એટલે કેનો ઘન? 100 નો ઘન માઈનસ b ઘન. b એટલે કેનો ઘન? 1 નો ઘન માઈનસ 3ab માઈનસ 3a એટલે 100 અને b એટલે કેટલા? 1 કૌંસમાં a માઈનસ b. a એટલે 100 માઈનસ ના માઈનસ b એટલે 1. હવે જો આ ઘન કરવાની. તો ઘનમાં શું આવે? તો કે 1 નો ઘન એ વિચાર લો. 100 એ પાછળ કેટલા? 2 શૂન્ય છે. રેડી? તો શૂન્ય નો ઘન કરો તો આપણે શું કરવાનું? તો કે શૂન્ય ની સંખ્યા એને ગુણ્યા જેટલી ઘાત એ બંનેનો ગુણાકાર કરી નાખો, પાછળ એટલા શૂન્ય આવે. અહીંયા શું 2 શૂન્ય છે તો 2 ગુણ્યા જેટલી ઘાત હોય એટલી વખત કે એની સાથે એને ગુણી નાખવાનું. શૂન્યની સંખ્યા 2, શૂન્યની સંખ્યા ગુણ્યા ઘાત કેટલી છે? 3. એટલે 2 ગુણ્યા 3 6 થાય. તો અહીંયા શૂન્ય કેટલા આવશે? 6 આવશે. કોની પાછળ 6 શૂન્ય આવે? તો કે અહીંયા 1 નો ઘન શું થાય? 1 થાય. 1 નો 3 વખત ગુણાકાર એટલે તો 1 નો ઘન 1 અને 2 શૂન્યના ઘન કરો એટલે કેટલા શૂન્ય થાય? 6 શૂન્ય. રેડી? અને કેટલા થઈ જશે? 10 લાખ એકમ દશક. રેડી? 10 લાખ માઈનસ 1 નો ઘન શું થશે? 1. હવે અહીંયા માઈનસ ની સાઈડ એટલે પેલા પદનો ગુણાકાર કરી નાખીએ ત્રણેય પદનો. તો 3 ગુણ્યા 100 એટલે 300. 300 એકા 300 પણ 300 કેવા આવશે? માઈનસ. માઈનસ ની સાઈડ એક વાર એટલા માટે. અને અહીંયા 100 માઈનસ છે એટલે કેટલા આવશે? 99. રેડી? હવે આ 10 લાખ એમ માઈનસ છે. માઈનસ 300 ગુણ્યા 99 બંને પદનો ગુણાકાર કરો. માઈનસ ની સાઈડ એક વાર એટલે જવાબ માઈનસમાં. માઈનસમાં 3 નવા 27 વધી 2 3 નવા 27 અને 2 29 પાછળ 2 શૂન્ય. રેડી? આ બંનેનો ગુણાકાર આવશે 29700. રેડી? હવે શું? તો કે પ્લસ પ્લસ નો સરળ પ્લસ 1 પદ એક જ છે તો એ પદ એમને લખી નાખો 10 લાખ. માઈનસ માઈનસ નો સરળ કરો એટલે પહેલા માઈનસ નિશાની. હવે માઈનસ વાળા પદ 29700 ને એક ઉમેરો એટલે 29701. હવે જો બે વિરુદ્ધ નિશાની એટલે બાદબાકી મોટા પદની નિશાની એટલે શું આવશે? તો કે 10 લાખ એમાંથી 29701 શું કરવાના? બાદ કરવાના. એની બાદબાકી કરી 10 કો 10 કો 10 કો 10 અહીંયા આવી જાય 0 9 9 9 9 અહીંયા 10 10 માંથી 1 જાય એટલે 9 9 માંથી 0 જાય એટલે 9 9 માંથી 7 બાદ કરો 2 9 માંથી 9 જાય 0 9 માંથી 2 બાદ કરો 7 અને 9 થાય આ રીતે અહીંયા 0 એટલે શું આવશે? 97 0 2 9 9. રેડી? આ એનો શું થશે? જવાબ થશે. હવે જો 100 નો ઘન આપણે 10 લાખ થયો. આ ઘન મેં કઈ રીતે કર્યો? તો કે 1 નો ઘન કેટલો થાય? 1 અને શૂન્ય જેટલા હોય રેડી? કોઈ પણ સંખ્યા પાછળ ગમે એટલા શૂન્ય હોય એનો તમારે વર્ગ કરવો હોય, ઘન કરવો હોય રેડી? તો એની માટે શું કરી નાખવાનું? તમારે
તો કે શૂન્ય સિવાયની જે આગળની સંખ્યા હોય એનો ઘન કે જેટલી ઘાત હોય એનું વિસ્તરણ કેટલા હોય? અહીંયા 1 છે તો 1 નો ઘન કેટલો થાય? 1 એટલે ઈ પહેલા 1 લખી નાખો. હવે શૂન્યની સંખ્યા જેટલી હોય એ શૂન્યની સંખ્યા એને ગુણ્યા જેટલી ઘાત હોય એ કરવાની. એટલા શૂન્ય આવે. શૂન્યની સંખ્યા કેટલી? 2 એટલે 2 ગુણ્યા ઘાત કેટલી? 3 તો 2 ગુણ્યા 3 એટલે 6 એટલે 1 પાછળ 6 શૂન્ય આવે. બાકી આ દેનું સાદું તો તમને આવડે જ. એટલે ફાઇનલ સરળ બાદબાકીમાં ભૂલ ન થાય એ ખાસ ધ્યાન તમારે રાખવાનું. ક્લિયર અહીંયા સુધીનું? તો આવતા લેક્ચરની અંદર હવે આપણે આગળની ચર્ચા કરીશું. નમસ્કાર, થેન્ક યુ.